નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. નમસ્કાર. ધોરણ 11 ના વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન વિષયના વર્ગખંડમાં આપ સૌનું સ્વાગત છે. મારું નામ રાવલ નિશાબેન પ્રવીણભાઈ છે. હું સ્વામી વિવેકાનંદ સર્વોદય બેંક એજ્યુકેશન કોલેજ મહેસાણાની પ્રશિક્ષણાર્થી છું. તો આજે આપણે ધોરણ 11માં વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન વિષયના એક મહત્વના એકમ જાહેર ક્ષેત્રના સ્વરૂપો વિશે અભ્યાસ કરીશું. જે એકમોની માલિકી, સંચાલન અને અંકુશ સરકાર હસ્તક હોય તેને જાહેર ક્ષેત્રના સાહસ કહે છે. જાહેર ક્ષેત્રના કુલ 3 સ્વરૂપો છે. 1. ખાતાકીય સંચાલન, 2. જાહેર નિગમ અને 3. સરકારી કંપની. તો હવે આપણે જાહેર ક્ષેત્રના આ 3 સ્વરૂપોની વિસ્તૃત રીતે ચર્ચા કરીશું. તો 1. ખાતાકીય સંચાલન. સરકાર હંમેશા પોતાનું કામકાજ જુદા જુદા ખાતા દ્વારા સંભાળે છે. આવા કોઈ સરકારી ખાતા દ્વારા જ્યારે જાહેર ક્ષેત્રનું સંચાલન થતું હોય તેને ખાતાકીય સંચાલન કહે છે. જાહેર ક્ષેત્રના એકમનું સંચાલન સરકારી અધિકારીઓ દ્વારા થાય છે. આ બધા કર્મચારી સરકારી કર્મચારી ગણાય છે. સરકારી ખાતા કેન્દ્ર અથવા રાજ્ય સરકાર દ્વારા સંચાલિત હોય છે અને તેમને કેન્દ્ર અને રાજ્ય સરકારના નીતિ નિયમો લાગુ પડે છે. ખાતાકીય સંચાલનના ઉદાહરણ જેવા કે ટપાલ ખાતું, રેલવે ખાતું વગેરે છે. બીજું, જાહેર નિગમ. સંસદ કે વિધાનસભામાં ખાસ કાયદા દ્વારા અસ્તિત્વમાં આવેલા એકમને જાહેર નિગમ કહે છે. આ કાયદામાં નિગમની સત્તા, ફરજો, અધિકારીની જવાબદારીઓ, કર્મચારીની નોકરી માટેના નિયમો અને સરકારી ખાતા સાથે કાયદાકીય સંબંધની જોગવાઈઓ કરવામાં આવી હોય છે. ભારતીય જીવન વીમા નિગમ, ઇન્ડિયન એરલાઇન્સ, ક્રૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા, ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ વગેરે જાહેર નિગમના ઉદાહરણ છે. સરકારી કંપની. ભારતીય કંપની ધારા અનુસાર સરકારી કંપની એવી કંપની છે જેમાં સરકારની મૂડીનું પ્રમાણ 51% ઓછામાં ઓછું 51% હોય છે. સરકારી કંપનીમાં શેર રાષ્ટ્રપતિના નામે ધારણ કરવામાં આવે છે. સરકારી કંપનીમાં સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન, એર ઇન્ડિયા, ભારત પેટ્રોલિયમ વગેરેનો સમાવેશ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આના પરથી હું તમને કેટલાક પ્રશ્ન પૂછીશ. જેને પણ જવાબ આવડે તે પોતાનો હાથ ઉપર કરીને પૂરા વાક્યમાં જવાબ આપવાનો પ્રયત્ન કરશે. જાહેર ક્ષેત્ર એટલે શું? બોલો અંજલિબેન. જે એકમોની માલિકી, સંચાલન અને અંકુશ સરકાર હસ્તક હોય તેને જાહેર ક્ષેત્ર કહે છે. ખૂબ જ સરસ. જાહેર ક્ષેત્રના કેટલા સ્વરૂપો છે? કયા કયા? બોલો ભૂમિ. જાહેર ક્ષેત્રના કેટલા સ્વરૂપો છે? કયા કયા? ખાતાકીય સંચાલન, જાહેર નિગમ અને જાહેર
તમારો જવાબ સાચો છે. ખાતાકીય સંચાલન એટલે શું? ફાલ્ગુની. કોઈ સરકારી ખાતા દ્વારા જ્યારે જાહેર ક્ષેત્રનું સંચાલન થતું હોય તેને ખાતાકીય સંચાલન કહે છે. ખૂબ જ સરસ. જાહેર ક્ષેત્રના એકમનું સંચાલન કોના દ્વારા થાય છે? બોલો અંજલિબેન. જાહેર ક્ષેત્રના એકમનું સંચાલન સરકારી અધિકારી દ્વારા થાય છે. સરસ. ખાતાકીય સંચાલનનું કોઈ એક ઉદાહરણ જણાવો. ભૂમિ. રેલવે એ ખાતાકીય સંચાલનનું એક ઉદાહરણ છે. વેરી ગુડ. જાહેર નિગમ એટલે શું? બોલો ફાલ્ગુની. સંસદ કે વિધાનસભાના ખાસ કાયદા દ્વારા અસ્તિત્વમાં આવેલા એકમને જાહેર નિગમ કહે છે. ખૂબ જ સરસ. જાહેર નિગમમાં કયા પ્રકારની જોગવાઈઓ કરવામાં આવે છે? બોલો કાજલબેન. જાહેર નિગમની સત્તા ફરજો, અધિકારીઓ, જવાબદારીઓ, કર્મચારીઓને નોકરી માટેના નિયમો, સરકારી ખાતા સાથે કાયદાકીય સંબંધિત જોગવાઈઓ કરવામાં આવે છે. તમારો જવાબ બિલકુલ સાચો છે. જાહેર નિગમનું કોઈ એક ઉદાહરણ જણાવો. બોલો અંજલિબેન. ઇન્ડિયન એરલાઇન્સ એ જાહેર નિગમનું એક ઉદાહરણ છે. સરસ. સરકારી કંપની કોને કહે છે? બોલો કાજલબેન. ભારતીય કંપની દ્વારા અનુસાર સરકારી કંપની એટલે જેનું 51% મૂડી રોકાણ હોય તે સરકારી કંપની કહેવામાં આવે છે. ખૂબ જ સરસ. સરકારી કંપનીમાં શેર કોના નામે ધારણ કરવામાં આવે છે? બોલો અંજલિબેન. સરકારી કંપનીમાં શેર રાષ્ટ્રપતિના નામે ધારણ કરવામાં આવે છે. સરસ. સરકારી કંપનીનું કોઈ એક ઉદાહરણ જણાવો. બોલો ફાલ્ગુનીબેન. ભારત પેટ્રોલિયમ. ઉત્તમ. તો સમગ્ર પાઠ દરમિયાન જે તમે મારો સાથ સહકાર આપ્યો તે બદલ તમારો આભાર.